વડોદરાથી ભાજપના લોકસભાના ઉમેદવાર પીએમને પત્ર લખ્યો છે। પીએમ મોદીએ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને પત્ર લખ્યો। ડોક્ટર હેમાંગ જોશીની વિવિધ ક્ષેત્રોમાં ભૂમિકાની પીએમે કરી પ્રશંસા। યુવા રાજનીતિને નવી દિશા આપવામાં તમારું મહત્વનું યોગદાન છે તે પ્રકારનો પત્ર લખવામાં આવ્યો છે। તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે તમે સંસદમાં આવશો। प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा वडोदरा लोकसभा उम्मीदवार डॉक्टर हेमांग जोशी ने पत्र लखवामां आव्यो छे। पत्र लखीने तेमना भूतकाळना कामनी सराहना करी छे, साथे ज तेमने शुभेच्छाओ पण आपी छे। हेमांगभाई, शुं कहेशो, शुं पत्र लख्यो छे नरेंद्र मोदीए अने कया प्रकारनी तेमने शुभेच्छा आपी छे? गुजरात स्थापना दिवसनी पूर्व संध्याए आपणा देशना वडाप्रधान अने अमारा सौना एक आदर्श नेता एवा माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदीजीए મને પત્ર લખી અને મને મારા દ્વારા નિભાવવામાં આવેલી પૂર્વ જવાબદારીઓ વિશે પણ એમણે એની નોંધ લીધી અને એ બાબતે એક યુવા ઉમેદવાર તરીકે મને પ્રોત્સાહન પણ આપ્યું। સાથે સાથે એમણે વડોદરાની જનતા ઉપર એ ભરોસો તો દાખવ્યો જ કે વડોદરાની જનતા પૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપશે, પરંતુ એમણે સાંસદ બન્યા પછી મારે કઈ પ્રકારે વડોદરા માટે કામ કરવાનું છે એ બાબતે પણ મને માર્ગદર્શન આપ્યું અને સાથે સાથે મારા જેવા તમામ કાર્યકર્તાઓ અને મતદાતાઓને પણ આ કાળઝાળ ગરમી માટે એમણે સલાહ આપી કે તબિયત આપણી પોતાની સાચવજો। અને બીજું, જે ગરમીની લહેરની આપ વાત કરી રહ્યા છીએ, ગરમીને લઈને લોકો તરહની વાતો કરી રહ્યા છે। હું માનું છું કે જે 7મી મેના રોજ મતદાન થવાનું છે, આ મોદીની લહેર આ ગરમીની લહેરને માત આપી દેવાની છે। તેઓ કહી રહ્યા છે કે આવનાર સમયમાં નરેન્દ્ર મોદી સાથે કઈ રીતે કામ કરવું છે તે બાબતનું પણ સૂચન તેમને પત્રમાં કરવામાં આવ્યું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।